ફાઇનાન્શિયલ યર 1 એપ્રિલ 2026થી શરૂ થઈ ગયું છે અને આ નવા વર્ષના પ્રારંભ સાથે ઘણા ફેરફારો પણ કરવામાં આવ્યા છે, જેની સીધી અસર તમારા લાઇફસ્ટાઇલ, ખર્ચ, સેવિંગ અને રોકાણ પર પણ પડી શકે છે. નવા વર્ષની શરૂઆત સાથે શું નવા ફેરફાર થયા છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે પૂજા. જોકે 1 એપ્રિલ 2026થી અરજદારોએ અન્ય ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા પડશે. અરજદારોએ પુરાવા તરીકે બર્થ સર્ટિફિકેટ, ઇલેક્શન કાર્ડ, 10th માર્કશીટ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલ સોગાતનામું જેવા અનેક ડોક્યુમેન્ટ્સમાંથી કોઈ પણ સબમિટ કરી શકે છે. હવે વાત કરીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI નાણાકીય વર્ષ 2026-27 માટે વાર્ષિક ફાસ્ટેગ પાસ ફીમાં સુધારો કર્યો છે. 1 એપ્રિલ 2026 સુધારેલ ફી અમલમાં આવતા ₹3000થી વધીને ₹3075 કરવામાં આવી છે. તેની સાથે એટીએમ ઉપયોગના નિયમોમાં પણ ફેરફાર એટલે કે HDFC બેંક, પંજાબ નેશનલ બેંક, બંધન બેંક સહિત અનેક બેંકોએ એટીએમ રોકડ ઉપાડ સંબંધિત સુધારાઓ કર્યા છે, જેમાં લાગુ પડતા ચાર્જીસ અને લિમિટ્સનો સમાવેશ થાય છે. આ અપડેટ કરાયેલા નિયમો 1 એપ્રિલ 2026થી લાગુ થઈ ચૂકેલ છે. વિદેશ યાત્રા પર લાગુ પડતો ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ એટલે કે TCS ઘટાડવામાં આવ્યો છે, જેનાથી પ્રવાસીઓને થોડી રાહત મળી છે. અગાઉ ટૂર પેકેજમાં ₹10 લાખ સુધીની રકમ પર 5% TCS લાગતો હતો. સુધારેલ નવા નિયમો હેઠળ હવે ટૂરના સમગ્ર ખર્ચ પર એક સમાન 2% TCS વસૂલવામાં આવશે. નવા બિઝનેસ વર્ષ 2026માં બદલાયેલા નિયમો વિશે તમારું શું માનવું છે? આ બદલાયેલા નિયમો તમારા માટે યોગ્ય છે કે નહીં? તમારા મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.